તો મિત્રો જેલો આપણે વીઆઈ છે ત્યારે બાટલો લઈને ગાડીયા પાછા જેલો થમ્સઅપનો બાટલો આપણે લઈ લીધો છે, ગ્લાસ લઈ લીધા છે એ રે. હવે જે આપણે લીંબુ અંદર. જય માતાજી મિત્રો, સ્વાગત છે મારા એક નવા બ્લોગની અંદર. ફરીથી આપણે ચેનલમાં આવી ગયા છીએ. હવેથી આપણે કાયમ બ્લોગ આવશે, જોવાનું ભૂલતા નહીં. અને જોઈ લો આપણે વીઆઈ છીએ લીંબુમાં પાણી વારવા. ભાઈ છે આપણે ઊંકા હિંકા પાણી વારે છે અને આપણે અહીં બેઠા જોઈ લો, કારણ કે અહીંયા પાણી પોગી એટલે ભાઈને કહી દેવાનું કે અહીંયા પાણી પહોંચી ગયું છે એટલે નાખું વારી દે. એ બધી લીંબુ છે, આપણે જ્યાં બેઠું બ્લોગ ઉતારી અહીંયા પણ લીંબુ છે. જોઈ લો આ લીંબુ છે, તમને લીંબુડા દેખાડું તો જોઈ લો અહીંયા છે લીંબુ, ઝૂમ કરીને દેખાડું. જોઈ લો લીંબુ છે, જોઈ લો અહીંયા છે આ બધે છે. એમ તો કેટલાય લીંબુ છે. તો હવેથી આપણે બ્લોગ આવશે, જોવાનું ભૂલતા નહીં. અને જો તમે મારી ચેનલમાં નવા હોય લાઈક કરી નાખો, સબસ્ક્રાઈબ કરી નાખો. અને બસ, અને આપણી ઇન્સ્ટાગ્રામ ચેનલ એની લિંક હું તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ, તો એ ફોલો કરવાનું ભૂલતા નહીં. એમાં આપણે મિની બ્લોગ નાખી અને બસ. તો હવેથી આપણે કાયમ બ્લોગ આવશે, જોવાનું ભૂલતા નહીં. જોઈ લો અહીંયા બેઠા છીએ આપણે, વળી જાય પાણી પછી મળું તમને. તો મિત્ર જોઈ લો આપણે વીઆઈ છે ત્યારે નાકા વારવા. આપણે ઊંઘાની સાઈડ હતા, જોઈ લો ને આપણે વીઆઈ ત્યાં નાકા વારવા. આપણે જોઈ લો આટલા પાઈ દીધા છે. જોઈ લો આ હરિયામાં આપણે પાણી આલે છે અને આ આપણે આ પાવાનું છે આ રેટ, એટલે પાવાનું જોઈએ આપણે નાકા વારીએ એટલે. જોઈ એમાં પણ આપણે પાણી મૂકી દીધું છે. અહીંયા છે પાવડો અને જોઈ લો આખું પાવાનું છે. તો હજી કેટલાય પાવાના છે, હજી 2 દી લાગી જશે આપણે પાવામાં હજી. તો ચલો જે પછી આ નાકામાં વારવા એવી રીતે આ લાવે નાકા જ વારવાના છે. જેવી રીતે તમે આ નાકા જોઈએ ઓલું છે એવી રીતે આપણે નાકા જ વારવાના છે. તો બાઇક આપણું ઊંકા પડ્યું છે, આપણે પાણી અહીંયા પડ્યું. તો હવે આપણે પાણી પીતાવી. તો મિત્રો આપણે વી ઘરે જમીન અને પાછા જોઈ લો આપણે અહીંયા સુધીને આપણે લીંબુ છે. આમાં લીંબુ હતા, આમાં બોડી લીંબુ 2 હતું. અને જોઈ લો આમાં મગફળી વાવી છે અને આમાં પણ મગફળી વાવી. અને ઊંકા તમને ઝૂમ કરીને દેખાડી દઉં ઠીંકા પણ, એટલે આખા પાડામાં મગફળી જ વાવી છે. અને અહીંયા આટલા લીંબુ રહેવા દીધા છે અને આપણે અહીંયા પાણી વારવા. તો મિત્રો આપણે વી ઘરે જમીન અને પાછા જોઈ લો આપણે અહીંયા સુધીને આપણે લીંબુ છે. આમાં લીંબુ હતા, આમાં બોડી લીંબુ 2 હતું. અને જોઈ લો આમાં મગફળી વાવી છે અને આમાં પણ મગફળી વાવી. અને ઊંકા તમને ઝૂમ કરીને દેખાડી દઉં ઠીંકા પણ, એટલે આખા પાડામાં મગફળી જ વાવી છે. અને અહીંયા આટલા લીંબુ રહેવા દીધા છે અને આપણે અહીંયા પાણી વારવા. તો આપણે 2:50 થઈએ અને આપણે અહીંયા પાણી વારવા. અને જોઈ લો આ મગફળી છે અહીંયા આ લીંબુ. અને જોઈ લો આપણું બાઇક છે અહીંયા મૂક્યું છે, તો આપણે હાલીને જઈએ. જોઈ લો તો હવે આપણે હેલા જઈએ પાણી વારવા. હું એક ના ખાઈ જાઉં, હું ને ભાઈ 2 આવી જાય. તો હવે એટલે જઈ નાકા વારવા. તો મિત્રો આપણે વી હતા લીંબુ અંદર. અને જોઈ લો પાણી આપણે ભાઈએ ચાલુ કરી નાખ્યું. પાવડું ને બી અહીંયા પડ્યું છે. અને આપણે આ લીંબુડા હેઠે બેઠા છીએ. જોઈ લો અહીંયા અમે અહીંયા સુધી પાવાનું છે. તો આ તો વારમાં ન જતા એ સ્ટેટ કરાયા છે એટલે એમ જ રહી છે. અને જોઈ લો તો એમાં પાણી સાંઈ હેઠે બેઠા છીએ. તો બસ હવે મોલું તમને સીધું સાંજે પૈસા તમને દેખાડીશ. મિત્રો જોઈ લો હવે જઈએ આપણે ગામમાં બાટલો લેવા. બાટલો લેવા જઈએ આપણે ગામમાં. આપણે જઈએ બાઈક ચાલુ હવે મારું તમને બાઈક. તો મિત્રો જેલો આપણે વીઆઈ છે ત્યારે બાટલો લઈને ગાડીયા પાછા થમ્સઅપનો બાટલો આપણે લઈ લીધો છે, ગ્લાસ લઈ લીધા છે. હવે જે આપણે લીંબુ અંદર અહીંયા
તો મિત્રો જોઈ લો આપણે આ પાણી હાલતું હતું એ તો છેલ્લા હરી સુધી આપણે પોગાડી દીધું હોય ને આપણે વીએ અત્યારે જોઈ લો આપણે અહીંયા જઈને આપણે પાણી જઈ અને આપણે અંદર જોઈ લો પાણી અંદર આપણે ઊભા હી અને બ્લોગ તો ઉતારી હી જોઈ લો પાવડો આપણે અહીંયા તૈયાર જ જેવો ભાઈ કીશે અહીંયા ભરી ગયું હોય આખું હરિયું એટલે કે ભરી ગયું હોય અહીં આપણે આમ દઈ દે પછી આ હરી જાય પછી સીધું હજી એક આટલી બાકી એ પાણી આપણે પી નાખી પછી આપણે છૂટા અને પછી આપણે મગફળી છે એમાં આપણે પાણી પાવાનું છે અને જોઈ લો પાણી બાઇક આપણું અહીંયા પડ્યું છે ભાઈ બાઇક લઈ તો જોઈ લો પાણી અહીંયા આવે છે અમે ટાંકી તો બસ હવે ભાઈ જેવો કહે ત્યારે આપણે નાખવું છે એ આપણે અહીંયા આમ દઈ દઈશું આડું તો તમને દેખાતું છે જોઈ લો અહીંયા હતું જ પાટલું આપણે બાકી રાખ્યું છે કારણ કે નાકું વરી જાય એટલે તો બસ હવે ભાઈનું ખાલી એક કે વાર નાખો એટલે આપણે નાખું વારી નાખી તો મિત્રો જોઈ લો આપણે થઈ જઈને એને ફ્રેશ આપણે વહેલા વી આવ્યા હતા અને જોઈ લો આપણે ધાબામાંથી બેઠા છીએ અહીંયા ખાટલો છે ને સામે આપણે ઝૂમ કરીને દેખાડતું તો અહીંયા આપણે વિયતમાન મંદિર છે તાબામાંથી આપણે ઊભા છીએ તો બસ આજના બ્લોગમાં એટલું જો તમને બ્લોગ ગમ્યો હોય લાઈક કરી નાખો શેર કરી નાખો અને ફોલો કરી નાખો મસ્ત નવા બ્લોગની અંદર તાલે કે બધું મિત્રો જય રામ આપી જય ફળેમાં